નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। અવનવા સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। પાટણ જિલ્લાના હારીજ ખાતે તારીખ 23/6/2024 ને રવિવારના દિવસે હારીજ શહેર દસનામ ગૌસ્વામી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયેલ, જેમાં કાર્યક્રમના સંપૂર્ણ દાતા મહંત શ્રી 1008 સ્વામીજી જગદીશપુરીજી ગુરુ શ્રી હરિપુરીજીના અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં કમાણાના મહંત શ્રી અમરભારતી બાપુ, ગોતરકારથી નિજાનંદ બાપુ તેમજ પાટણ ભૂતનાથ અખાડાના મહંત શ્રી રમેશ ગીરીજી તેમજ શંખારી નીલકંઠ મહાદેવના મહંત શ્રી જગદીશ ગીરી હાજર રહ્યા હતા। આ પ્રસંગે મહંત શ્રી જગદીશપુરી બાપુએ સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય, સમાજના બાળકો શિક્ષણ મેળવે અને સારા સંસ્કાર આવે, સમાજને ગમે ત્યારે જરૂર પડે ત્યારે અમો સમાજની પડખે છીએ। આ પ્રસંગે બાપુએ દરેકને ભગવું સાથે રાખવું જોઈએ તેવી પણ ટકોર કરીને દરેકને બાપુ દ્વારા ભગવા ખેસ રૂમાલ આપવામાં આવ્યા હતા અને નિજાનંદ બાપુએ પણ સનાતન ધર્મ બચાવીને પ્રચારક બનો, ભગવું સાથે રાખો અને તમારી આગવી ઓળખ ઊભી કરો। આ પ્રસંગે હારીજ શહેર પ્રગતિ મંડળના તમામ સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હારીજ શહેરના પ્રમુખ દિનેશ પુરીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। આ પ્રસંગે આગામી વર્ષ 2025માં સમગ્ર કાર્યક્રમના દાતા શ્રી ડોક્ટર યોગેશ પુરી તેમજ મુકેશ પુરી પી ગોસ્વામીએ જાહેરાત કરી હતી અને દરેક પરિવારો દ્વારા દાતાશ્રીને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। પછી સૌ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા। બાળકોને બાપુ દ્વારા કીટમાં સ્કૂલ બેગ, ચોપડા, બોલપેન, નાસ્તાનો ડબ્બો, પાણીની બોટલ, કંપાસ પેટી, ક્લિપબોર્ડ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી વગેરે વસ્તુ આપેલ હતી। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા સાથે અશોકગીરી ગોસ્વામી। ડોક્ટર યોગેશભાઈ શંભુપુરી અને મુકેશભાઈ પ્રભાતપુરી તરફથી સમગ્ર કાર્યક્રમ આપશે। સમગ્ર કાર્યક્રમ એને એમને જાહેર કરી। હવે બીજું એક મહત્વ જાહેર કરવાની માંગુ છું કે હાલ આપણે કાંઠે નીકળીએ ત્યાં એક ગોસ્વામી પ્રકાશનો સ્ટોલ ઉભો છે, એમાં ત્યાં આગળ ગોસ્વામી પ્રકાશ દરેકને ઘરે ઘરે મળી રહે એટલા માટે ત્યાં આગળ પોતાની સભ્યત્વ આપી અને ગોસ્વામી પ્રકાશ વધુ વધે કરાવશું અને એમના દ્વારા જે કોઈ આપણા સમાજના કાર્યકર્તાઓ છે જવાનો છે તેમને જે પ્રમુખ મંત્રી અને કમિટીનું સ્વાગત કરવા માંગે છે, તો હું જગદીશભાઈ બાપુને હવે ભાગવતને વિનંતી કરીશ કે ભાવનગરના પ્રતિનિધિઓથી તમે એમને ભૂમિકો આપશો। હું જેને નામ બોલું એ પોતપોતાનો ભૂમિકો આવી અને બાપુભાઈ લઈ લેશે। શ્રી યોગેશભાઈ શંભુપુરી આજે નથી એટલે શ્રી રોહિતપુરી કેશવપુરી જગદીશભાઈ બાપુ આજે સરકારે અમર ઘોષ ગ્રહણ કરાવ્યો। વેદ ભગવાન કી જય। ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ। હારીજ તાલુકા અને આ શહેર ખરેખર શંભુપુરી બાપુ હાજર નથી, પણ એમના પરિવારને ખૂબ ધન્યવાદ છે કે આ સ્થાપના શંભુપુરીજી મહારાજના આશીર્વાદથી થયેલી છે અને 11મું આ જે આપણો ઇનામનો કાર્યક્રમ છે એમાં હારીજ શહેરના તમામ ગોસ્વામી સમાજને બહુનુદાન દસનામ સમાજ આપણે જન્મથી જ આપણે જ્યારે ભેગ ધારણ કરીએ, જન્મથી જ આપણે ગોસ્વામી સમાજના બાળકો છીએ એટલે સમાજ પ્રત્યે અમને ખૂબ ગૌરવ છે કે ફળી હોય, તેજપાલ હોય, કમાણા હોય, આ સંસ્થાઓમાં તમામ જે ભેગ ભોગવવાના બાળકો છે ખરેખર આ સમાજને અમને પણ ગૌરવ છે। આ હારીજ શહેરના કાર્યક્રમની અંદર ઉપસ્થિત પરમ પૂજ્ય મંત્રી શ્રી અમરભારતીજી મહારાજ, જગદીશગીરી શંખારી, રમેશ પુરીજી મહારાજ, સમાજના આગેવાનો, રોહિતભાઈ અને તમામ આ ટીમને પણ ખૂબ ધન્યવાદ છે। આજે હારીજ શહેર જે ટીમ છે ને પ્રમુખ હોય, મંત્રી, એ ટીમને પણ ખૂબ ધન્યવાદ। કહેવાય છે ને દીધા વિના જતો નથી સુરતામાં દાસ, વગરથી શું ગુમ ફિરાકા 50 આપણે શું મળતું નથી અને કરેલું ફોગટ જાતું નથી। એટલે અમને એના માટે ગૌરવ છે સમાજ માટે કે અમે આ દીકરીઓ દીકરાને ખેલા મિત્રોનો કાર્યક્રમ કહેવા માટે કરીએ છીએ કે આપણા બાળકો ખૂબ ભણે, આગળ આવે અને ખૂબ શિક્ષિત બને, એના માટે અમને પ્રયાસ એના માટે અમે કરી રહ્યા છીએ। હવે
આ સમાજ પર મને ખૂબ ગૌરવ છે. સમાજ દિન પ્રતિદિન આગળ સારા કાર્ય કરે અને તમે શિક્ષણ આપો અને બહુ સંસ્કાર આપજો. અત્યારે ખરેખર આપણા સમાજની અંદર બધી સમાજમાં આ ખૂબ તકલીફો છે. હાલ આપણા સમાજની અંદર દીકરી દીકરાને ઉંમરલાયક થાય તો માતા પિતાની જવાબદારી પહેલી રહેશે કે આપણા દીકરી પાસે 10,000 મોબાઈલ ક્યાંથી આવ્યો એ આપણે નોંધ આપણે લેવાની છે. અત્યારે ખરેખર એવા એટલા બનાવો બને છે એ એનો સવાલ એના અમારા પાસે જ આવે છે ને અમારે થોડી સમાજ આવવું પડતું હોય છે. એટલે અમારે ખૂબ ખૂબ થાય છે કે આપણા સમાજની અંદર ખરેખર આવું ના થવું જોઈએ. એટલે તમામ સમાજને બહેનોને અમારે ખૂબ લાગણી છે ને ખૂબ બાળકો આપને કહું છું કે દીકરી કમલાક થાય એમને ભણાય એમને લગ્ન કરાવી દેવા અને અમે સમૂહલગ્ન માટે આપણા ભેગા છીએ કયા માટે અમે સમૂહલગ્ન એના માટે કરાવવા છો કે તમામ આપણે સમાજ છે એ બધા સુખી નથી બધા દુઃખી પણ નથી. એટલે એવા પસાર માણસ રહેતા હોય તમને દીકરી પરણાવી હોય તો ખૂબ તકલીફ પડતી હોય. તેના માટે અમે સમાજ માટે અમે અમારા પાર્ટી મહારાજ હોય અમે સમાજ માટે ખડે પગે હાજર છીએ અને સમૂહલગ્ન અમે અમારા ભાઈ ભરતભાઈ મારા દાદુ કહેતા સમૂહલગ્ન પણ સમૂહલગ્ન મહત્વ એ મહત્વના છે, શિક્ષણ પણ મહત્વનું છે અને સંસ્કાર પણ મહત્વના છે. સંસ્કાર ભેગા આપજો. આ સમાજ માટે અમે કાયમ માટે આપણા સાથે છીએ અને ગમે ત્યારે તન મન ધનની જરૂર પડશે અમે આપણા સાથે છીએ સાથે રહેવાના છીએ. અને દિનેશભાઈ મહારાજ ગમે ત્યારે આ સમાજ તમારા આયોજન થાય તો અમને યાદ કરજો. અમારે જે પછી આપણે મદદ કરીશું અને આપણા સાથે છીએ અને ખૂબ પરમાત્મા સુખી રાખે અને નિર્વ્યસની બનજો. આપણે બે ભગવાનના બાળકો છીએ એટલે આપણે કોઈને ઉપદેશ આપતા હોય છે એટલે આપણે કોઈ ઉપદેશ આપે એવું જીવન ના જીવતા. બોલો કૃષ્ણજી મહારાજ કી